તો આતંકી હુમલાના વિરોધમાં અંબાજીમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન। પહેલગામ હુમલાના વિરોધમાં આજે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે। અંબાજી શક્તિપીઠ, ગબ્બર અને કોટેશ્વરમાં બંધ પાડવામાં આવ્યો। અંબાજીના તમામ બજારો બંધ રાખીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના ઝંડા લગાવાયા છે। આતંકવાદના સફાયાની વેપારીઓએ માંગ કરી। आज अंबाजी इक्यावन शक्तिपीठ गाम में सज्जड़ जम्मू कश्मीर पहलगाम में जो हमलो थयो छे एना विरोध में आखो सज्जड़ गाम बंद छे अने बधा तमाम वेपारी संगठनों द्वारा अमने साथ सहकार आपवामां आव्यो छे अने तमाम वेपारी संगठन आखा गाम द्वारा सज्जड़ बंद करीने विरोध शक्तिनो विरोध करवामां आव्यो छे। आप जोई शको छो भक्तों ने तकलीफ ना पड़े एना माटे अंबाजी मंदिर ट्रस्ट द्वारा भोजनालय चालू राखवामां आव्यो छे। एना आप જોઈ શકો છો અંબાજીમાં સજ્જડ બંધ રાખવાના કારણ બહુ જનતામાં આક્રોશ છે। દેશના જમ્મુ કાશ્મીરમાં આપણા પહેલગામમાં 27 લોકોના હિન્દુઓના મૃત્યુ થયા છે। તે ખૂબ જ દુઃખદની બાબત છે। આજે સમગ્ર અંબાજી, ગબ્બર, કોટેશ્વર વેપારી મિત્રો દ્વારા સંપૂર્ણ બંધ રાખી અને એનો વિરોધ કર્યો છે। ભારતમાં જે હુમલો થયો તે કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો આજે બંધ કરીને સમર્થન આપીએ છીએ। ભારત દેશમાં આતંકવાદ મુક્ત થાય અને આપણા જે લોકો જાન ગુમાવી છે એ લોકોને ન્યાય મળે અને ભારત દેશમાં આ આર્મીને પણ અમે પ્રોત્સાહન આપીએ છીએ કે આવા અસામાજિક આતંકવાદીઓ છે એમને નાશ કરે અને ભારતમાં આતંકવાદ મુક્ત બનાવે અને યાત્રિકોને તકલીફ ના પડે તે માટે આજે અંબાજીમાં મંદિરનું જે કેન્ટીન છે એ ચાલુ રાખવામાં આવ્યું છે।